સંતોષ્યા નિજ ભક્ત સુજાત આપી પરચાઓ સાક્ષાત યવન રાજની ટાળી પીડ જાત પાતની તને ન ચીડ રામ કૃષ્ણ રૂપે તેમ કીધી લીલાઓ ગઈ તેમ. ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, હવે પછીની પંક્તિ આવે છે. સંતોષ્યા નિજ ભક્ત સુજાત આપી પરચાઓ સાક્ષાત. પૂજ્ય બાપજી આ પંક્તિની અંદર દત્ત પ્રભુને કહ્યું છે કે હે પ્રભુ, આપે પોતાના સુજાત ભક્તો એટલે કે સારા સદ્ગુણવાળા, સારા લક્ષણવાળા ભક્તોને સાક્ષાત ઉપસ્થિત રહીને પરચાઓ આપી અને સંતોષ્યા છે. અહીં બાપજી શબ્દ મૂકે છે સુજાત. સુજાત એટલે કોઈ જાતિ કે જ્ઞાતિની વાત નથી. આપણે તો નહીં તો પાછું એવું વિચારી કે જાત એટલે કોઈ જાતિની વાત. સુજાત એટલે એવા ભક્તો કે જે સદ્ગુણવાળા છે, એવા ભક્તો કે જે શ્રદ્ધાવાન છે, એવા ભક્તો કે જે ધર્મને સમજે છે અને ધર્મને અનુસરે છે. પછી એ ભક્ત નાનો હોય, મોટો હોય, અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ કુળમાં એણે જન્મ લીધો હોય, એ દરેક કોઈ પણ જ્ઞાતિનો હોય, એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ કોમનો હોય, પણ મૂળ શ્રદ્ધાવાન હોય, જેને ધર્મની અંદર આસ્થા હોય, એવો ભક્ત એટલે એ સુજાત. એમ કરી અને ભગવાન દત્તાત્રેયને બાપજી વાત કરે છે કે તે ઘણા બધા ભક્તોનું તે ઉપસ્થિત થઈને પરચાઓ આપ્યા અને એમને સંતોષ આપ્યો છે. દત્ત પ્રભુએ આપણે વિચારીએ તો અલર્ક, યદુ રાજા, પ્રહલાદ, પરશુરામ, આયુ રાજા, સહસ્ત્રાર્જુન, આ બધા ભક્તોને એમણે પોતે ત્યાં ઉપસ્થિત થઈને સંતોષ આપ્યો. કંઈ કેટલાય પરચાઓ આપ્યા અને સંતોષ આપ્યો. એ રીતે શ્રીપાદ પ્રભુએ પણ પોતાના સમય દરમિયાન કંઈ કેટલાય ભક્તોને પોતે જુદા જુદા પરચાઓ આપી અને સંતોષ આપ્યો. નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજને આપણે વાત કરીએ તો એ ગાણકાપુરમાં હતા કે વાડીમાં હતા કે અમરાપુરમાં હતા, ત્યારે અલગ અલગ જે ભક્તો છે એ ભક્તોને એમણે પોતે પરચાઓ આપ્યા અને એમને સંતોષ્યા. સાયંદેવ છે, ત્રિવિક્રમ ભારતી છે, તંતુક, રજક, યવનરાજ, કવિશ્વર, આવા જુદા જુદા ભક્તોને એમની મનોકામનાઓ પૂર્ણ કરી અને સંતોષ્યા છે. એવા બધા ઘણા પ્રસંગ આપણે આગળ જોઈ ગયા. ગાણકાપુરમાં એક એવો બીજો પણ પ્રસંગ બનેલો કે ગાણકાપુરની અંદર જ્યારે બધા ભક્તો આવે તો મોટે ભાગે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજનું ત્યાં જ્યારે વાસ્તવ્ય હોય ત્યાં હોય અને કોઈ ભક્ત આવીને એમ કહે કે મારે કંઈક દાન આપવું છે, તો મોટે ભાગે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ એમ કહેતા કે ભાઈ તમે બ્રહ્મ ભોજન કરાવો અને બધા ભક્તોને જમાડો. આવી રીતે ત્યાં ગાણકાપુરની અંદર રોજ જ આપણે આમ સાદી ભાષામાં જેને ભંડારો કહીએ એ ચાલ્યા કરે. કોઈ પણ ભક્ત આવે અને એકાદ દિવસ એનો હોય, બીજે દિવસ બીજાનો હોય, અને ગામના બધા જ બ્રાહ્મણો ને લોકો બધા આવે ને ત્યાં સતત રસોડું ચાલ્યા કરે અને બધા ભોજન લીધા કરે. એક ગરીબ ભાસ્કર નામનો માણસ, ભક્ત, એના મનમાં એવી ઈચ્છા કે હું એકાદ વખત આવી રીતે હું પોતાના ખર્ચે પ્રસાદ કરું અને શ્રી ગુરુ મહારાજને પણ જમાડું અને બ્રાહ્મણોને અને ભક્તોને જમાડું. એવી ઈચ્છાથી, એ આર્થિક રીતે સદ્ધર નહીં, એટલે એવી ઈચ્છાથી પોતે થોડું ઘણું સીધું સામાન લઈ અને પોટલી બાંધીને ગાણકાપુર ગયો. હવે એની પાસે જે સીધું સામાન હતું એ તો માત્ર 3 વ્યક્તિને થઈ રહે એટલું જ હતું. ત્યાં ગયો અને શ્રી ગુરુને એણે વંદન કર્યા અને એણે વિચાર્યું કે એકાદ દિવસ હું શ્રી ગુરુને આમાંથી ભોજન કરાવીશ. એટલામાં તો ભોજન લેવા ચાલો બધા એમ કરી અને બૂમ પડી એટલે ત્યાં એ બ્રાહ્મણ પણ ગયો અને ભોજન એણે કરી લીધું. રોજ કોઈ જુદા ને જુદા ભક્તો દ્વારા
આવી રીતે સમારાધના થાય. એટલે ત્યાં બધાનું જમણવાર થાય. આ ભક્ત રોજ વિચારે કે મારે ગુરુ મહારાજને આવી રીતે ભોજન કરાવવું છે, પણ કેવી રીતે હું જમાડું? એમ કરતાં કરતાં 3 મહિના નીકળી ગયા. એટલે બીજા બધાને નજરોમાં આવ્યા, બીજા બ્રાહ્મણોને, એ બધા જ્યાં ભોજન કરતા હોય એ લોકોના ધ્યાન ઉપર આવ્યું કે આ વ્યક્તિ 3 મહિનાથી અહીં પડ્યો રહ્યો છે, મારે ગુરુ મહારાજને ભોજન કરાવવું છે એવું કહે છે ખરો, પણ ભોજન કરાવતો નથી. અને એની હાંસી ઉડાડવા માંડ્યા કે તું 3 વ્યક્તિનું સીધું સામાન લઈને આવ્યો છું અને તું શું કોઈને ભોજન કરાવવાનો હતો? તું મફતનું અહીં ખાઈને પડ્યો રહું છું, તારી જાત વધારું છું. જુઓ સાહેબ, કોઈ પણ સ્થાને, ઇવન પોતાનું ઘર પણ હોય અને આપણે કંઈ આપતા ના હોય અને જો મફતમાં ભોજન કરતા હોય તો કોઈ પણ વ્યક્તિને ભારરૂપ લાગીએ. પેલાની શ્રદ્ધા પુષ્કળ છે, પણ જે બ્રાહ્મણો પોતે નથી જમાડતા, જમાડે છે તો કોઈ ભક્ત, રોજ જુદા જુદા ભક્ત જમાડે, તો એ બ્રાહ્મણો એને ગમે તેમ બોલીને એનું અપમાન કરવા માંડ્યા. આમ દિવસો જાય છે. એ ભક્તની બહુ શ્રદ્ધા હતી ભાસ્કરની કે મારા ગુરુ મહારાજને મારે જમાડવા છે. ગુરુ મહારાજ આ બધું જોયા કરે એટલે એકાદ દિવસ ભાસ્કરને કહ્યું કે ભાસ્કર આમ આવ, આજે તું રસોઈ બનાવ અને હું તારું ભોજન જમીશ. અને સાંભળ, બધા જ બ્રાહ્મણોને તારે જમાડવાના છે. એટલે એ તો તરત જ બજારમાં ગયો, શાકભાજી ને ઘી અને જે કંઈ બધું લાવવાનું હતું એ પોતાની પાસે થોડા પૈસા હતા એ લઈને આવ્યો. સમય થવા આવ્યો એટલે બીજા કેટલાક ભક્ત કે બ્રાહ્મણો આવ્યા અને ગુરુ મહારાજને કહે કે ગુરુ મહારાજ આજે અમારા ત્યાં ભોજન કરો, અમારું ભોજન કરજો. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે ના ના, આજે હું તમારું ભોજન નથી કરવાનું, આજે તો એક ભક્તનું ભોજન કરવાનું છે. ત્યારે આ બધા બ્રાહ્મણો વિચારમાં પડ્યા કે એવો તે કયો ભક્ત છે, બીજો તો અમારે તો જાણમાં છે નહીં. એનો અર્થ કે આજે અહીંયા બ્રહ્મ ભોજન કે કશું થશે નહીં અને આપણે બધાએ ભૂખ્યા રહેવું પડશે અને આપણે એના કરતાં ઘેર જ જઈ અને પોતે ભોજન કરીશું. એમ કરીને બધા બ્રાહ્મણો ભેગા થઈ અને સંગમ ઉપર સ્નાન કરવા માટે જતા રહ્યા. આ બાજુ પેલા બ્રાહ્મણ ભાસ્કરે બધું ભોજન ને બધી રસોઈ તૈયાર કરી. એટલે શ્રી ગુરુએ એમ કહ્યું કે તું એક કામ કર, તું જઈને બધા બ્રાહ્મણોને બોલાવી લાવ અને એ બ્રાહ્મણો આવશે તો અમે એમની સાથે બેસીને ભોજન કરીશું, બાકી અમે એકલા તો તારો પ્રસાદ જમવાના નથી. ભાસ્કર ત્યાં સંગમ ઉપર ગયો. સંગમ ઉપર જઈને બધા બ્રાહ્મણોને વિનંતી કરી કે શ્રી ગુરુ આપને બધાને બોલાવે છે મહાપ્રસાદ લેવા માટે. ત્યારે પેલા બધા બ્રાહ્મણો એની મશ્કરી કરવા માંડ્યા કે ભાઈ તું 3 જણનું સીધું લઈને આવ્યો છું અને અમને ક્યાંથી તું જમાડવાનો છું? એમ કરીને કે ભાઈ તું જા જા, ખોટી મશ્કરી ના કરીશ. એમ કરીને એને અપમાન કરીને કાઢી મૂક્યો. પેલો પાછો આવી ગયો. ફરી પાછું શ્રી ગુરુએ કહ્યું કે બ્રાહ્મણોને બોલાવશો તો જ હું ભોજન લઈશ. ભાસ્કર કે ગુરુ મહારાજ પણ બ્રાહ્મણો મારા કહેવા ઉપર તો આવતા નથી, એમને મારા ઉપર વિશ્વાસ નથી. એટલે ગુરુ મહારાજે બીજા એક ભક્તને મોકલ્યો અને એમ કહ્યું કે તમે જઈને એવો આદેશ આપો કે શ્રી ગુરુએ બધાને મઠમાં આજે ભોજન માટે બોલાવ્યા છે. પેલો બીજો ભક્ત ત્યાં જઈ અને કહેવા માંડ્યો. એટલે વળી પાછા બ્રાહ્મણો એમ કહેવા માંડ્યા કે શા માટે મશ્કરી કરો છો અમારી? પેલો ભાસ્કર નામનો 3 મહિનાથી મફતનું ખાય છે અને એ પડ્યો રહ્યો છે ને એ કંઈ અમને થોડું ભોજન કરાવવાનો છે, અમે નથી આપવાના. ત્યારે બ્રાહ્મણોમાં એક જૂનો ભક્ત, એક વડીલ હતો. એ ભક્તે એમ કહ્યું કે ગુરુ મહારાજે જ્યારે આદેશ કર્યો છે એટલે એમાં કંઈ ને કંઈ હશે અને ગુરુ મહારાજના આદેશનું આપણાથી ઉલ્લંઘન કરી ન શકાય. એટલે ચાલો આપણે બધા જઈએ. અને બધા ત્યાં ગયા. એટલે શ્રી ગુરુએ ભાસ્કરને કહ્યું કે તું અહીં પતરાળા પીરસવા માંડ. 4000 જેટલા પતરાળા પીરસ્યા અને એમ કહ્યું કે હવે તું આ બધા બ્રાહ્મણોને એમ કે હે ભૂદેવો, હે બ્રાહ્મણો, આપ બધા જ પોતાના પરિવાર સાથે અહીંયા ભોજન કરવા માટે પધારો. એટલે ભાસ્કરે જઈને બધાને વિનંતી કરી અને શ્રી ગુરુ ત્યાં બિરાજમાન હતા. એટલે બધા જ બ્રાહ્મણો ત્યાં લાઈનમાં બેસી ગયા. ભાસ્કરને એમ કહ્યું કે તે જે રસોઈ બનાવી છે લઈ આવ, અહીં મારી સામે મૂક. અને શ્રી ગુરુએ એક છાટી આપી, એટલે કપડું આપ્યું કે આ કપડું એની ઉપર ઢાંકી દે. એ કપડું એની ઉપર ઢાંકી દીધું અને ગુરુ મહારાજે એની ઉપર જળ છાંટ્યું. જળ છાંટીને એમ કહ્યું કે બસ હવે આ કપડું હટાવતો નહીં, એને કપડાને એમ જ રાખીને નીચેથી તું રસોઈ કાઢીને બધાને પીરસવા માંડ. એટલે એણે તો બધાને રસોઈ પીરસવા માંડી. આવી રીતે રસોઈ પીરસાતી જોઈને બીજા 2-4 બ્રાહ્મણો પણ પીરસવા માટે ઊભા થયા
અને બધા જ જે બ્રાહ્મણો બેઠા હતા, જે ભક્તો બેઠા હતા, બધાને જ ભોજન કરી અને સંતૃપ્ત કર્યા. બધા ધરાઈ ગયા. એટલે શ્રી ગુરુએ એમ કહ્યું કે હવે ગામમાં જાઓ અને ગામમાં જઈ અને પોક પાડો, બૂમ પાડીને કહી દો કે જે કોઈ જમવાના બાકી હોય એ બધા જ ચાલો. એટલે જે કોઈ જમવાના જે બાકી હતા એ બધા જ જ્ઞાતિના કે જે કોઈ અમીર ગરીબ જે કોઈ હોય એ બધાને જ બોલાવી લાવ્યા. બધાને ભોજન કરાવી દીધું. પછી પૂછ્યું કે ગામમાં કોઈ બાકી નથી ને? તો કે ના. તો ગામના જે પશુ પક્ષીઓ છે એ બધાને પણ ભોજન આપો. એ બધાને પણ ભોજન આપીને સંતૃપ્ત કર્યા. ત્યાર પછી ભાસ્કરને કહ્યું કે ભાસ્કર, હવે જોતો ખરો કે જેમાંથી વાસણોમાં રસોઈ બનાવી હતી એમાં રસોઈ છે કે નહીં? ભાસ્કરે જોયું તો ભાસ્કરે જેટલી રસોઈ બનાવેલી હતી એટલી ને એટલી રસોઈ એમાં હતી. ત્યારે શ્રી ગુરુએ કહ્યું કે ભાસ્કર, હવે આ તું રસોઈ લઈ જઈ અને સંગમમાં જઈ અને નદીમાં પધરાવ, જેથી જે જળચર પ્રાણીઓ છે એ પણ સંતૃપ્ત થાય. સાહેબ, યોગીઓની જે પેલી અષ્ટ સિદ્ધિ છે ને એ પૈકીની એક આ સિદ્ધિ પ્રાકામ્ય સિદ્ધિ. કોઈ પણ વસ્તુ ઓછી હોય તો પણ ક્યારેય ઘટે નહીં. અને એ પ્રાકામ્ય સિદ્ધિ અને ગુરુ મહારાજને આશીર્વાદથી એ ભાસ્કરે બધાને જમાડ્યા અને સંતુષ્ટ થયા. એટલે બાપજી અહીંયા આ પંક્તિ લખે કે સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત. ગુરુ મહારાજે આવા બધા જ ભક્તોને જુદા જુદા પરચાઓ આપી અને એમને સંતોષ આપ્યો. અને દત્તની પરંપરા સિવાય આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર જે કોઈ સંતો થઈ ગયા, જે કોઈ મહાત્મા થઈ ગયા, એ પછી શિવના ભક્ત હોય, રામના ભક્ત હોય, કૃષ્ણના હોય, અંબા માતાના ઉપાસક હોય, દેવી ઉપાસક હોય, જે કોઈ હોય, એ બધા જ સંતોએ આવી રીતે જુદા જુદા પરચા આપીને પોતાના ભક્તોને સંતોષ્યા છે. આપણે બધા જે વિચારીએ તો આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો એવું કંઈક પ્રસંગ બન્યો જ હોય કે કોઈ આવા સંતના આશીર્વાદથી આ બધું બની ગયું હોય. અક્કલકોટના સ્વામીની એક વાત છે કે એમને ભક્ત લક્ષ્મણ, મુંબઈ થાણાનો એ ભક્ત, અને વહાણ વાટે બહુ મોટો એ સમુદ્રમાં સામાન લઈ જવાનો ને એનો ધંધો કરે, અને મોટો વેપારી, એના ઘણા બધા વહાણો ચાલે. એકાદ વખત પોતાના વહાણની અંદર પુષ્કળ માલ એને ભર્યો અને લઈને દરિયામાં એ આગળ નીકળ્યો. થોડા આગળ ગયો હશે અને એ દિવસે દરિયાની અંદર એટલું બધું વાવાઝોડું આવ્યું કે એનું વહાણ એ વાવાઝોડામાં ફસાઈ ગયું અને ડૂબવા માંડ્યું. એમાં માલ પુષ્કળ ભરેલો, એની સાથે બીજા ખલાસીઓ. એટલે લક્ષ્મણ ગભરાયો. લક્ષ્મણને થયું કે હવે તો આ વહાણ ડૂબવા માંડ્યું છે પાણીની અંદર. એટલે એને સ્વામી મહારાજને, અક્કલકોટના સ્વામી મહારાજને યાદ કર્યા અને વિનંતી કરી કે હે સ્વામી મહારાજ, આપ અંતર્યામી છો, આપ સ્મૃતુરગામી છો અને હું તો આપનો ભક્ત છું. ગુરુ મહારાજ, હવે આપ જ મારા તારક છો. આપ જે કંઈક હોય એ મારો રસ્તો કાઢો. અને એમ કરી અને એમનું નામસ્મરણ કરવા માંડ્યો. એ વખતે અક્કલકોટના સ્વામી અક્કલકોટની અંદર હતા અને ચૌલાના ઘરે ત્યાં ઔદુંબરના વૃક્ષની નીચે બેઠા હતા. બધા ભક્તો બેઠા બેઠા સત્સંગ કરતા હતા અને ઓચિંતા જ સ્વામી મહારાજ એકદમ વાનર જો હું એમ કરી અવાજ કરીને જોરથી કૂદ્યા. કૂદીને પોતાનો જમણો હાથ આમ ધરતી ઉપર દબાઈ દીધો અને જેમ હનુમાનજી પોતાના હાથમાં દ્રોણ પર્વત લઈને આવ્યા હતા એમ આખો એક હાથ આમ ઊંચો કરીને એવી રીતે બેસી ગયા. એક પગ જમીન ઉપર, એક પગ આમ પલાઠી વાળીને ઊંચો અને એક હાથ ઊંચું, ને એવી રીતે એક હાથથી એમણે જમીન દબાવી રાખી અને બેસી ગયા. બધા વિચારમાં પડી ગયા કે આ સ્વામી મહારાજનું ઓચિંતું શું થઈ ગયું, કોઈ પૂછી તો શકે નહીં. બસ એવી મુખ મુદ્રા કરી હનુમાનજી જેવી અને ધરતી દબાઈને 1 કલાક સુધી બેસી રહ્યા. પેલી બાજુ લક્ષ્મણનું જે વહાણ હતું એ ડૂબી અને પૂરું થવાની તૈયારીમાં હતી ને વાવાઝોડું ત્યાં રોકાઈ ગયું ને ધીરે ધીરે જેમ ગુરુ મહારાજે દ્રોણ પર્વત જાણે ઉચક્યો હોય એવી મુદ્રા બનાવી એમ એનું વહાણ ધીરે ધીરે બહાર આવી ગયું અને આખું વહાણ બચી ગયું અને લક્ષ્મણ પણ બચી ગયો. અને જ્યારે એ ત્યાંથી પરત આવ્યો ત્યારે આવી અને ગુરુ મહારાજના ચરણોમાં પડી ગયો. એણે એમની પ્રાર્થના કરી, એમની પૂજા કરી, એમની આરતી કરી.
આવી રીતે પોતાના નીચ ભક્તો, સુજાત જે સારા ભક્તો છે, એમાં કોઈ નાત જાત નથી આવતી, કોઈ અમીરી ગરીબી નથી આવતી, એવા ભક્તોને એણે તાર્યા છે, સંતોષ આપ્યો. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ જ્યારે વાડીમાં હતા ત્યારે વાડીની અંદર કોલેરાની મહામારી, એ વખતે તો આવા રોગ ફેલાય એટલે કેટલાય લોકો ગામમાં મહામારી એટલે બીમાર પડે ને મૃત્યુ પામે ને એવું બધું થઈ ગયું. ત્યારે બ્રાહ્મણોએ આવીને વાસુદેવ મહારાજને વિનંતી કરી કે હે ગુરુ મહારાજ, આ મહામારી થઈ રહી છે, આગળ વધી રહી છે, આ બચવા માટે કંઈક તો અમને એ કરો, કંઈક સલાહ આપો. ત્યારે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે એમને એક મંત્ર આપ્યો અને એમ કહ્યું કે જે પાદુકાજી છે એની ઉપર અતિરુદ્રનો અભિષેક કરો. અને બ્રાહ્મણોએ જઈ અને અતિરુદ્રના એ અભિષેકની શરૂઆત કરી અને જે મહામારી હતી એ ત્યાં જ એ 2-3 દિવસની અંદર જ જેનો ઉપદ્રવ હતો એ શાંત થઈ ગયો. વાસુદેવ મહારાજના એક બીજા ભક્ત, નિજ ભક્ત સુજાત, બાપજીએ કહ્યું એમ, એવા ભક્ત ડૉક્ટર તાટકે એટલા બધા જાણકાર કે એમણે ભલભલા લોકોના રોગમાંથી મુક્તિ અપાવેલી, એવા હોશિયાર ડૉક્ટર, એમની નામના. આ જ ડૉક્ટરના પગમાં એમને સડો બેઠો, ડૉક્ટર તાટકેને. એમણે ઘણી બધી દવા કરી, પોતે ડૉક્ટર, બીજી બધી પાસે દવા કરાવી, ગમે તે કર્યું, પણ એમાં કોઈ નિકાલ આવ્યો નહીં ને એ રોગ વધતો વધતો એટલો બધો વધી ગયો કે છેલ્લે પગ કાપવો પડે એ પરિસ્થિતિ આવી. અને ત્યારે જ્યારે એમણે વાસુદેવ મહારાજને પોતે પ્રાર્થના કરીને વિનંતી કરી, સદેહે વાસુદેવ મહારાજ હતા ત્યારની વાત છે, વિનંતી કરી, ત્યારે વાસુદેવ મહારાજે એમને એક મંત્ર આપ્યો અને મંત્રનું વિધિ વિધાન સમજાયું, એનું અનુષ્ઠાન કેવી રીતે કરવું એ બધી વિગતો આપી અને મંત્રનું અનુષ્ઠાન કરવાનું કહ્યું. અને ડૉક્ટર તાટકેએ એ મંત્રનું અનુષ્ઠાન કર્યું અને જે પગ કાપવો પડે એમ હતો એ પગ સારો થઈ ગયો અને ડૉક્ટર તાટકે સાજા થઈ ગયા. નીચ ભક્ત સુજાત. અને એટલે તો વાસુદેવ મહારાજના એમણે પણ જે ભક્તને જે જોઈએ એ આપ્યું. વાસુદેવ મહારાજના લીધે આપણને પરમ પૂજ્ય આપણા ગુરુ મહારાજ રંગઅવધૂત મહારાજ મળ્યા. અધ્યાત્મનો એમને રસ્તો આપ્યો, એમને એ રીતે સંતોષ કર્યો. ગાળા મહારાજને અધ્યાત્મના અને ધર્મના રસ્તે, યોગના રસ્તે લઈ જઈને એમને સંતોષ આપ્યો. ગાળા મહારાજ માણમતમાં હતા. આ બધા દાખલા એટલે સંતોષ્યાની જ ભક્ત સુજાત. બાપજી એક જ વાક્ય લખી દીધું, પણ જો એની અંદર આપણે બહુ મોટી ઊંડી ડૂબકી મારીએ ને તો આખું રંગલીલામૃત આવે ને બધા કેટલાય આવે. ગાળા મહારાજ જ્યારે માણવતમાં હતા ત્યારે માણવતમાં રંગનાથ જોશી કરીને એમના પરમ ભક્ત, એમના ત્યાં એક મોટો કૂવો અને ગામ લોકો પીવાના પાણીનો ઉપયોગ, વાપરવાના પાણીનો ઉપયોગ એ જ કૂવામાંથી કરે. એક વર્ષે એવું બની ગયું કે કૂવામાં પાણી ઓછા થઈ ગયા, સમજો ને કે ખલાસ જ જેવા થઈ ગયા. ગામની અંદર લોકોને પાણીની તંગી પડવા માંડી. ભક્તોએ ગાળા મહારાજને વિનંતી કરી કે ગુરુ મહારાજ, પાણી વગર લોકો તળવળી રહ્યા છે, આપ કંઈ કરો ને. ગાળા મહારાજે પોતાના ગુરુ મહારાજ વાસુદેવાનંદ મહારાજને યાદ કર્યા, દત્ત મહારાજને યાદ કર્યા અને ત્યાં કૂવામાં દિવ્ય દ્રષ્ટિ નાખી. પોતાના કમંડળમાંથી જળ લઈ અને સંકલ્પ કરીને, મંત્રોચ્ચાર કરીને જ્યારે જળ એની અંદર કૂવાની અંદર એમણે નાખ્યું એટલે થોડી જ વારની અંદર એ કૂવાની અંદર ઝરણા ફૂટવા માંડ્યા અને ધીરે ધીરે કૂવો ભરાઈ ગયો, છલકાઈ ગયો અને પછી કેટલાય વર્ષો સુધી લોકોએ એ પાણીનો ઉપયોગ કર્યો. આવી રીતે પોતાના ભક્તોને સંતોષ આપ્યો. પૂજ્ય બાપજીના તો એવા કેટલા બધા પ્રસંગો, રંગઅવધૂત મહારાજના કેટલા બધા ભક્તો, કોઈકને જ્ઞાન આપ્યું, કોઈને ધન આપ્યું, કોઈને પદવી આપી, કોઈને રોગમુક્ત કર્યા, કોઈને નોકરી જોઈતી એ આપી, કોઈના લગ્ન નહોતા થતા, કોઈને સંતતિ નહોતી તો એને એ આપ્યું. બધાને જુદા જુદા પ્રસાદ રૂપે અને
ઉપસ્થિત થઈને કોઈના સ્વપ્નમાં આવીને કોઈને સામે હોય તો કોઈ પ્રસાદ સ્વરૂપે આપી અને કેટલાય ભક્તોને સંતોષ્યા નિજ ભક્ત સુજાત આપી પરચાઓ સાક્ષાત. કંઈ કેટલાય બાપજીના કેટલાય પરચાઓ. અને એનાથી પણ આગળ વધીને આ દત્તની પરંપરાની વિચારધારા આપણા સુધી પહોંચે. આપણે સતત એ પરચાઓને સમજી શકીએ, એ વિચારધારાઓને આપણે સમજીએ અને પોતાને અમલમાં મૂકીએ. એટલા માટે ગુરુ મહારાજે પોતાના ભક્તો પૈકી પણ કેટલા બધા એવા ભક્તો આપ્યા કે જે અધ્યાત્મના રસ્તે આગળ વધ્યા. અને એટલા માટે પૂજ્ય શ્રી બાલ અવધૂતજી આપણને મળ્યા, આપણને પૂજ્ય પ્રેમ અવધૂતજી મળ્યા, પૂજ્ય ઉછાલી નિવાસી નર્મદાનંદજી મહારાજ આપણને મળ્યા. અને આવા તો કંઈક કેટલાય સંતો ગુરુ મહારાજે એમને સંતોષ આપી અને આપણને સંતોષ થાય એ માટે એમણે આ લીલાને આગળ વધારી. આમ સંતોષ્યા નિજ ભક્ત સુજાત આપી પરચા ઓ સાક્ષાત. પરચાઓ કંઈ કેટલાય છે, જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે. આજે આટલી વાત, ફરી મળીશું ત્યારે આગલી પંક્તિમાં પ્રવેશ કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી